નમસ્કાર દર્શકો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે આપણી ટીમ આવી છે કપડવંજ શહેરમાં। અહીંયા સંત રામપાલજી મહારાજના ફોલોઅર છે જે પુસ્તક લઈને અહીંયા આવ્યા છે। તે અહીંયા સોસાયટીમાં ગલી ગલીમાં ફરીને તે પુસ્તક આપે છે। તો તેમને આપણે મળીશું કે આજે રક્ષાબંધનનો તહેવાર છે અને રક્ષાબંધનના તહેવારના દિવસે તે અહીંયા પુસ્તક લઈને કેમ ફરે છે। નમસ્કાર બેન। સાહેબ, તમારું શું નામ છે? મંજુલાબેન। બેન, આજે રક્ષાબંધનનો તહેવાર છે અને આજે રક્ષાબંધનના તહેવારના દિવસે તમે પુસ્તકો લઈને ફરો છો અને ઘરે ઘરે જઈને આપો છો, તો તમે રક્ષાબંધનનો તહેવાર નથી મનાવતા? હા, એમાં એવું છે ને સાહેબ કે અમે રક્ષાબંધનનો તહેવાર જે આપણા શાસ્ત્રોમાં એનું કોઈ પ્રમાણ જ નથી કે રક્ષાબંધનથી કોઈ ભાઈની રક્ષા થાય છે કે ભાઈ બહેનની રક્ષા કરે છે, એવું કોઈ શાસ્ત્રોની અંદર પ્રમાણ છે નહીં કે રક્ષાબંધન મનાવી। એટલે અમે અમારા ગુરુજીના જ્ઞાનથી અમારા ગુરુજી અને અમારા પરમાત્મા જે અમારી રક્ષા કરે છે એ પ્રમાણે અમે રક્ષાબંધન મનાવીએ છીએ। દેખો, તમે શાસ્ત્રમાં કોઈ પ્રમાણ નથી કહ્યું કે એમાં જોવા જાય તો એક ગીતા છે અને પછી 4 વેદ છે હિન્દુ ધર્મમાં, તો એમાં કોઈ પણ જગ્યાએ તેનું પ્રમાણ નથી? છે ને પ્રમાણ। ગીતાજી શ્રીમદ ભાગવત ગીતા એમાં અધ્યાય 16 નો 23-24 શ્લોકમાં કીધેલું છે કે તમે તમારું શાસ્ત્ર વિધિને ત્યાગીને મનમાનું આચરણ કરશો તો ના તો કોઈ સુખ થશે, ના તો કોઈ સિદ્ધિ મળશે, કે ના તો તમારું કોઈ પરમ ગતિ થશે, કે ના કોઈ શાંતિ મળશે, કે નહીં મોક્ષ મળે। બરોબર, એવું અધ્યાય 16ના 23-24 નંબરના શ્લોકમાં કીધેલું છે। એટલે અમે અમારા શાસ્ત્ર અનુસારની ભક્તિ કરીએ છીએ અને શાસ્ત્ર અનુસારના આ તહેવારો કોઈ મનાવતા નથી અને અમે ભક્તિ સાચી કરીએ છીએ અને સાચા અમારા ગુરુજીના જે બતાવે અનુસાર અમે નિયમોમાં રહીએ છીએ। તો દર્શકો, બેનનું એવું કેવું થાય કે ગીતાજીમાં કોઈ પ્રમાણ નથી, એમને અધ્યાય સાથે કહી દીધું કે કોઈ ગીતામાં કે કોઈ વેદોમાં પ્રમાણ નથી કે રક્ષાબંધનનો તહેવાર મનાવવો જોઈએ। દર્શકો, બીજા પણ બેન આપણી સાથે છે, તેમને પણ પૂછીશું આપે। નમસ્કાર બેન। સાહેબ, બેન, તમારું શું નામ છે? મારું નામ રમીલા દાસ। બેન, તમે પણ રક્ષાબંધન નથી મનાવતા? ના, કારણ કે જે રક્ષાબંધનની પ્રથા વર્ષોથી ચાલતી જાય છે એટલે મનમાની જ આચરણ છે। રક્ષા જો બહેનો જ બાંધતી હોય ને ભાઈઓની રક્ષા થતી હોય તો ઘણી વાર એવું બને કે ભાઈઓ કદાચ પોતે જ રક્ષા નહીં કરી શકતા તો પછી એ બહેનોની કેમ નહીં કરી શકે? અને એ રક્ષા કરવા માટે પરમાત્મા જ ભક્તિ સાચી કરીને જો તમે પરમાત્માની સાથે જોડાઓ તો પરમાત્મા જ આપણી રક્ષા કરશે। ભાઈ અને બહેનો બંનેને એ લોકોને એવા મેસેજો આપીએ છીએ અમે કે આજે ખોટું જે પહેલેથી જે પ્રથા બનાવી દીધી કે ભાઈ બહેનની રક્ષાબંધનનું એ વાતાવરણ જ એટલું લોકોને આમ ઘર કરી ગયું છે કે લોકોને એમ છે કે રક્ષાબંધન એટલે બસ અમારી રક્ષા, અમારો ભાઈ જો અમે બાંધીએ રક્ષા તો જ અમારા ભાઈની રક્ષા। તો રક્ષા તો પરમાત્મા કરે છે, તો અમે તો ભક્તિ માટે અમે તો ગુરુજીનો અમારા ગુરુજીનો અમે આદેશ આપીએ છીએ કે દરેક ભાઈ બહેન પોતપોતાની રક્ષા પોતે કરી શકતા નહીં, પરમાત્મા વગર કોઈની રક્ષા થતી નથી। તો એટલા માટે કે ભાઈ અને બહેન બધાએ આ પવિત્ર ભક્તિમાં આવીને જોડાવવું જોઈએ અને જે પરમાત્માની જે રક્ષા છે, પરમાત્માની જ રક્ષા પરમાત્મા જ કરી શકે એમની રક્ષા, બાકી કોઈને પરમાત્મા એ હક આપે જ નહીં રક્ષા કરવાનો। રક્ષા કરવા માટે આ તો એક પ્રથા બનાવી દીધી છે, બાકી ખરેખર તો રક્ષા પરમાત્માના શરણમાં તમે સાચા પરમાત્માની શરણમાં આવશો તો એ જરૂરથી રક્ષા કરશે। અને આ જ મારો આજના દિવસમાં સંદેશ છે દરેક ભાઈ તથા બહેનોને કે રક્ષાબંધન બંધ જ કરવી જોઈએ, બંધ જ કરવી જોઈએ, કોઈ કોઈની રક્ષા કરી નહીં શકતું। બેન, તમારું કહેવું એમ થાય કે પરમાત્માની જ ભક્તિ કરવી જોઈએ, તે પરમાત્મા જ તમારી રક્ષા કરી શકે છે? હા, 110%। કારણ પરમાત્મા જ્યાં સર્જન કરશે રક્ષા એ જ કરે, એ જ બધા હક એના આપેલા। આપણે તો ખાલી એક નિમિત્ત માત્ર છીએ, પણ કઈક પરમાત્માની ભક્તિ વગરનું જીવન પણ વ્યર્થ જ છે। કોઈ પણ ભાઈઓ હોય તો એને બહેનો હોય તો દરેકના માટે આ એક મેસેજ છે કે કોઈ ભાઈ બહેન કોઈ ભાઈની રક્ષા, ભાઈ જો અમુક સમય એવો આવે તો ભાઈ કદાચ ભાઈનું જ એક્સિડન્ટ થાય તો ભાઈ બહેન કોઈ દિવસ કઈ થોડી એની રક્ષા કરવા જવાની। એટલે ભાઈ અથવા બેન આ એક મનમાનનું આચરણ છે, એક પ્રથા બનાવી દીધેલી લોકોએ, બાકી ખરેખર તો રક્ષા કોઈ નહીં। રક્ષાબંધન જેવો તહેવાર કોઈ શાસ્ત્રોમાં એનું પુરવાર જ નહીં, એનું કોઈ પ્રમાણ નહીં। ભાઈ આ રક્ષાબંધનમાં કોઈ જગ્યાનું પ્રમાણ નથી તો પછી એવા જેનું પ્રમાણ જ ના હોય તો એવી ભક્તિ શા માટે કરવી ને આપણે શા માટે એવા નિયમો અપનાવવા? પરમાત્માની સાચી ભક્તિ કરો અને જે સૂત્ર બાંધો છો રક્ષા સૂત્ર તો પરમાત્માના નામનું બાંધો કે જે પરમાત્માના શરણમાં તમે જાવશો એટલે પછી તમારે કશું કરવાનું રહેતું નહીં, એ સ્વયં એ પોતે જ આપણી રક્ષા કરે। ધન્યવાદ બેન। સત્ય। દર્શક મિત્રો, આપણી સાથે જોડાઈ ગયા છે સંત રામપાલજી મહારાજજીના શિષ્ય, જેમના થ્રુ આપણે જાણીશું
કે તે દેવી દેવતાઓની ભક્તિ કરે છે કે નથી કરતા, એ મંદિર મસ્જિદમાં જાય છે તો એ નારિયેળ દીવો અગરબત્તી જેવી વસ્તુ કેમ નથી લઈ જતા, તે વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર સર. સત્સાઈ સર, તમારું શું નામ? શિખાદાસ. સર, તમે દેવી દેવતાઓની ભક્તિ કરો છો? હા, કરીએ છીએ. શાસ્ત્ર સહિત શાસ્ત્ર સહિત અમે ભક્તિ કરીએ છીએ. અમારા સત રામપાલજી મહારાજ, રામપાલજી ભગવાન બતાવે છે એ શાસ્ત્ર સહિત પ્રમાણ બતાવે છે અને એ રીતે અમે ભક્તિ કરીએ છીએ. કયા કયા શાસ્ત્રમાંથી તમારા ગુરુજી ભક્તિ બતાવે છે? ગીતા 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 છે, પુરાણ છે, બાઇબલ છે, મહાપુરાણો છે, વેદ છે, બધાથી અમને સદભક્તિ બતાવે છે. સર, તમે કહ્યું કે તમારા ગુરુજી શાસ્ત્ર અનુકૂળ ભક્તિ બતાવે, ગીતા વેદ પુરાણ બતાવી, બરાબર ને? તો ગીતા વેદ પુરાણની અંદર એવી કેવી ભક્તિ બતાવી છે જેથી કરીને જેની ભક્તિ કરવાથી તમને લાભ થતો હોય, તો એ કોણ છે જે ભક્તિ ગીતામાં બતાવી છે, જે ભક્તિ વેદોમાં બતાવી છે કરવાની? તો એ પરમાત્મા હશે કે પછી કોઈ દેવી દેવતા છે? દેવી દેવતા નથી, પણ પરમાત્મા સંત રામપાલજી મહારાજ સાચી ભક્તિ બતાવે છે, શાસ્ત્ર સહિત બતાવે છે. સર, તમે તે તો એમ કહ્યું કે તત્વદર્શી સંત રામપાલજી મહારાજ, પણ પરમાત્મા તો કોઈ બીજું તો હોવું જોઈએ ને, કે સંત રામપાલજી મહારાજે જે ભક્તિ બતાવી તો એ ભક્તિથી તમને લાભ થયો, તે ભક્તિ તમે કોની કરો છો? પરમેશ્વર કબીર સાહેબની અમે ભક્તિ કરીએ છીએ. દર્શક મિત્રો, આપણે જાણ્યું કે અહીંયા ભાઈએ બતાવ્યું કે તે પરમેશ્વર કબીર સાહેબની ભક્તિ કરે છે અને એમના ગુરુજી શાસ્ત્ર અનુકૂળ ભક્તિ બતાવે છે. તો દર્શકો બીજા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમને આપણે પૂછીશું કે તે પણ આ ભક્તિ આમની જેમ કરે છે. નમસ્કાર સર. સર, તમારું શું નામ? સંકેતદાસ. સર, તમે આ ભાઈએ જેવું બતાવ્યું એ રીતે તમે ભક્તિ કરો છો? હા, ભગતજી ભક્તિ કરીએ છીએ. સર, એમને તો શાસ્ત્ર અનુકૂળ ભક્તિ એમના ગુરુજીએ બતાવી એવું કહ્યું, તો તમારા ગુરુજી પણ સંત રામપાલજી મહારાજ છે? હા, ભગતજી અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ છે અને તે દેવી દેવતાની ભક્તિ છોડાતા નથી, તે શાસ્ત્ર પૂર્વ ભક્તિ બતાવે છે. ધન્યવાદ. દર્શકો, અન્ય પણ સંત રામપાલજી મહારાજજીના શિષ્ય આપણી સાથે જોડાયા છે, તેમના થ્રુ આપણે જાણીશું કે તે મૂર્તિ પૂજા કરે છે કે નથી કરતા. નમસ્કાર સર. નમસ્કાર. તો સર, તમે મૂર્તિની પૂજા કરો છો કે પછી અન્ય લોકો પણ એવું માનતાઓ માને છે કે સંત રામપાલજી મહારાજ જે મૂર્તિ પૂજા નથી કરવા દેતા, કે પછી નારિયેળ દીવો અગરબત્તી જેવી વસ્તુ મૂર્તિ પૂજામાં વાપરવા પણ નથી દેતા, તેવી માનતાઓ માનવા માટે સંત રામપાલજી મહારાજ તમને મનાઈ કરી છે? અમે મૂર્તિ પૂજામાં અને એ બાધા કાઢીમાં માનતા નથી, કારણ કે સંત રામપાલજી મહારાજ અમને શાસ્ત્રોક્ત વિધિથી બધું જ્ઞાન આપેલું છે, એટલે એ જ્ઞાનના હિસાબે અમે ચાલીએ છીએ. તમારા ગુરુજી જે સંત રામપાલજી મહારાજ છે તે તમને શાસ્ત્ર વિધિથી જ્ઞાન આપેલું છે, તો પણ જ્ઞાન આપવાથી શું તમને લાભ થાય? એ જ્ઞાન? હા, એ જ્ઞાનથી અમને લાભ થાય છે. કેવા કેવા લાભ થાય છે? એક તો આવક વધી ગઈ છે, બરાબર, અને બીમારી કોઈ જાતની છે નહીં, ઘરમાં બધા સુખ શાંતિથી રહે છે. ધન્યવાદ સર. સચ્ચાઈ. દર્શકો, આવી જ ખબરો જાણવા માટે અમારી સાથે સતલોક ટીવી ગુજરાતમાં બન્યા રહેજો. અમે આવી જ નવી કવરેજ તમારી સામે લાવશું. ત્યાં સુધી તમને ધન્यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।